નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે ઈરાન અને અમેરિકા શું હવે આર પારની લડાઈના મૂડમાં છે. 48 કલાક પહેલા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની પ્રજાને ત્યાંના પ્રાઇમ ટાઈમ સમયમાં લગભગ 19 મિનિટની જે સ્પીચ આપી એ સ્પીચમાં એમણે પોતાની અમેરિકાની પ્રજાને કીધું કે અમે ઈરાનને એની એર પાવર ક્ષમતા જે છે એટલે કે એનું હવાઈ દળ, એનું નૌકાદળ ખતમ કરી નાખ્યું છે. ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ અમે ખતમ કરી નાખી છે. ઈરાનના હાડકા પાંસડા ભાંગી નાખ્યા છે. એ મતલબની જેને કહી શકાય ને કે ફાંકા ફોજદારી કરી અને ગણતરીના કલાકોમાં જ ઈરાને અમેરિકાનું F-15 ઈગલ કે જે ફાઇટર જેટ પ્લેન કહેવાય છે. શરૂઆતમાં તો અફવા આવી હતી કે F-35 તોડી પાડ્યું છે, પરંતુ પછીથી ખબર પડી કે F-15E ઈગલ કે જે ફાઇટર જેટ પ્લેન છે એને તોડી પાડ્યું છે. એટલું જ નહીં, એનો કાટમાળ મળ્યો. શરૂઆતમાં સ્વાભાવિક રીતે કોઈ પણ દેશ ઇનકાર કરે કે એમનું કોઈ લશ્કરી ફાઇટર જેટ તૂટ્યું નથી, પરંતુ ત્યારબાદ ખબર પડી કે કાટમાળની જ્યારે તસવીરો જાહેર કરી, એના વિડીયો જાહેર કર્યા ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશન ગાર્ડ્સ દ્વારા, અને એક પાયલોટ જે છે ઇજેક્ટ થયો એવું વિડીયોમાં દેખાતું હતું. ત્યારબાદ ખબર પડી કે બંને પાયલોટ જે છે ઈરાનની ભૂમિમાં પડ્યા છે. અલબત્ત અમેરિકાએ સ્માર્ટ ઓપરેશન દ્વારા એક પાયલોટને બચાવી લીધો, પરંતુ હજુ બીજા પાયલોટનો પત્તો નથી. અને એ બીજા પાયલોટને શોધવા માટે જ્યારે અમેરિકી હવાઈ દળની સેનાએ પોતાનું જેને કહી શકાય ને કે વન ઓફ ધ બેસ્ટ A-10 ફાઇટર જેટ ઉતાર્યું, તો ઈરાનની સેનાએ એને પણ તોડી પાડવાની કોશિશ કરી. અલબત્ત આ A-10 જે છે એ એટલું ખતરનાક ફાઇટર જેટ પ્લેન છે ને એની બંને બાજુ પ્લેટિનમની જાડી દિવાલો હોય છે, એટલે ઈરાને જે મિસાઇલ દાગી હતી એનાથી એક ક્ષતિગ્રસ્ત થયું, ઈજાગ્રસ્ત થયું, પરંતુ એ પોતાના બેઝમાં પાછું પહોંચી ગયું. અને એ ઘટના બાદ CH-47 કે જે અમેરિકાનું બહુ જ મજબૂત હેલિકોપ્ટર કહેવાય છે, એ જ્યારે સોર્ટી મારીને એ શોધવા આવ્યું તો સ્થાનિક લોકોએ એના પર પણ હુમલો કર્યો. પોલીસે પણ એના પર હુમલો કરવાની કોશિશ કરી, પરંતુ ઈરાનની જે એર ડિફેન્સ સિસ્ટમ જે છે એનાથી એના પર જે હુમલો થયો એને કારણે એ હેલિકોપ્ટર છે એ પણ ઈજાગ્રસ્ત થયું. અને ત્યારબાદ એક બ્લેક હોક આવ્યું, એ પણ ઈજાગ્રસ્ત થયું હોવાનો દાવો ઈરાનની લશ્કરી પ્રવક્તા કરી રહ્યા છે. અલબત્ત અમેરિકી છાવણી તરફથી એટલું ચોક્કસ સ્વીકારવામાં આવે છે કે એક F-15 ફાઇટર જેટ જે છે એ તોડી પાડ્યું છે. અને અમેરિકાના લશ્કરી ઇતિહાસમાં 2003 પછી એટલે કે લગભગ 23 વર્ષ પછી આ એક એવી ઘટના બની છે કે યુદ્ધ દરમિયાન અમેરિકાનું કોઈ એક ફાઇટર જેટ પ્લેન જે છે એ દુશ્મન છાવણીએ તોડી પાડ્યું હોય. એટલું જ નહીં, એને બચાવવા માટે, કાટમાળ શોધવા માટે, પાયલોટને બચાવવા માટે જ્યારે A-10 આવ્યું તો A-10 પણ ઈજાગ્રસ્ત થયું. એટલે અમેરિકા માટે આમ જોવા જઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પને સણસણતો જવાબ ઈરાનની સેના દ્વારા આપવામાં આવ્યો છે કે તમે જ્યારે એવો દાવો કરી રહ્યા છો કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ અમે ખતમ કરી નાખી છે, તો ઈરાને ઉપરી 3 કે 4 અમેરિકી યુદ્ધના વિમાનો કહો કે ફાઇટર જેટ પ્લેન કહો કે બ્લેક હોક કહો, આને તોડી પાડવાની કોશિશ કરી છે. ને એક તો ઈરાનની ભૂમિમાં જ પડ્યું છે. હવે જે એક પાયલોટ કે જે મિસિંગ છે, એનો અત્તો પત્તો નથી, એને શોધવા માટે અમેરિકા અને ઈરાન બંને પ્રયત્નશીલ છે. ઈરાને તો $60,000 ઇનામ જાહેર કર્યું છે અને પોતાની પ્રજાને કહ્યું છે કે જ્યારે પણ એ પાયલોટ ગમે ત્યાં જોવા મળે તો મહેરબાની કરીને એને પકડીને ઈરાનની પોલીસને કે ઈરાનના લશ્કરને હવાલે કરો. અને હજુ સુધી એ પાયલોટનો કોઈ અત્તો પત્તો મળ્યો નથી. એ પાયલોટ જીવિત છે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે કે કોઈ જગ્યાએ લાપતા છે, ખોવાયો છે. કારણ કે આ પ્લેન જે તોડી પાડ્યું એ વિસ્તાર જે છે અત્યંત દુર્ગમ પહાડ અને જંગલી વિસ્તાર છે, એટલે લશ્કર જે છે એના માટે પણ એ અઘરું થઈ ગયું છે. અલબત્ત સઘન તપાસ જારી છે. હવે આ ઘટનાક્રમ દરમિયાન આજે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ચેતવણી આપીને ઈરાનને કહ્યું છે કે આગામી 48 કલાકમાં ડીલ નહીં કરો તો ઈરાનને તબાહ કરી નાખીશું, ઈરાનને ફરી પાછું પાષાણ યુગમાં લઈ જઈશું, ઈરાનની હાલત નર્ક એટલે કે હેલ જેવી કરી નાખીશું.
અમેરિકાએ ગઈકાલે એટલે કે શુક્રવારે મોડી રાત્રે અમેરિકાના સમય પ્રમાણે સવારે જ્યારે આ પાયલોટ મિસિંગ હતો એ સમયે ઈરાનને ઓફર કરી હતી કે 48 કલાકનું યુદ્ધ વિરામ અમેરિકા ઈચ્છે છે, ત્યારે ઈરાને એ ઓફરને ફગાવી દઈને કહ્યું કે અમે યુદ્ધ વિરામ કે શસ્ત્ર વિરામમાં માનતા નથી. યુદ્ધ બંધ કરવું હોય તો કાયમ માટે યુદ્ધ બંધ કરો, અને એ પણ અમારી જે 5 શરતો છે એ 5 શરતોને આધીન જ યુદ્ધ બંધ થશે. અમેરિકા ઈચ્છે એટલે 48 કલાક માટે શસ્ત્ર વિરામ કરવો, અને ત્યાં સુધી અમેરિકાને અમે કોઈ ચાન્સ આપવા માંગતા નથી. ટૂંકમાં ઈરાનના તોર અને મમદ જે છે અકબંધ છે ને, ઈરાન એકદમ લડાયક મૂડમાં છે. સામે હવે ડોનાલ્ડ ટ્રમ્પ પણ ગિરનાય છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે 48 કલાકમાં ડીલ કરો, નહીં તો પછી અમે જોવા જેવી કરીશું. અને આજે અમેરિકાએ ખતરનાક હુમલા કર્યા છે. અમેરિકા અને ઇઝરાયલના જે હવાઈ હુમલા થયા છે એમાં બુશેર જે પરમાણુ બોમ્બની સાઇટ છે એ પરમાણુ બોમ્બની સાઇટ પર ઉપરા છાપરી જે રીતના ઘાતક હથિયારોથી હુમલા થયા છે, બોમ્બની વર્ષા થઈ છે, અને આ ચોથી વખત જે બોમ્બ વર્ષા થઈ છે એનાથી દુનિયાભરની એજન્સીઝ જે છે, ખાસ કરીને એટોમિક એનર્જી એજન્સી જે છે ડઘાઈ ગઈ છે, ને એમને ચિંતા થઈ રહી છે કે આ જે સાઇટ છે એ ન્યુક્લિયર સાઇટ છે, અને ન્યુક્લિયર સાઇટ પર અમેરિકા અને ઇઝરાયલ જે રીતના ઉપરા છાપરી હવાઈ હુમલા કરી રહ્યા છે એ જોતા જો ત્યાંથી ન્યુક્લિયર રેડિયેશન થશે તો એની અસર જે છે એ ભયંકર ઘાતક નીવડશે. ઈરાન પૂરતી જ નહીં પરંતુ આસપાસના ખાડી દેશો માટે પણ આ ઘટનાક્રમ અત્યંત ઘાતક નીવડશે. અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના પ્રવક્તાથી માંડીને બધા અમેરિકાને વિનંતી કરી રહ્યા છે કે તમારી જે કોઈ દુશ્મનાવટ હોય એને મહેરબાની કરીને પરમાણુ કેન્દ્ર જે છે એની સાથે છેડછાડ ન કરો. અલબત્ત ઈરાને ઇઝરાયલ પર પણ ડિમોના ખાતેની જે એમની ન્યુક્લિયર સાઇટ હતી એના પર ઈરાને પણ હુમલા કર્યા છે. એટલે ઈરાન પણ એવું કહેવાની સ્થિતિમાં નથી કે અમારે ત્યાં હુમલા ના કરો, પરંતુ બંને દેશો જે કંઈ કરી રહ્યા છે, અને અમેરિકા જે રીતના પરમાણુ બોમ્બની સાઇટ્સ એટલે કે ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલા કરી રહ્યા છે એ બહુ જ ખતરનાક અને ઘાતક સ્થિતિ છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે ઈરાનને ચેતવણી આપી કે 48 કલાકમાં સમાધાન કરો, ડીલ કરો, નહીં તો જોવા જેવી થશે, તો ઈરાનના જવાબદાર પ્રવક્તા કહી શકાય, ઈરાનની જે મજલિસ છે, જેમ આપણે ત્યાં સંસદ છે એમ મજલિસના જે અધ્યક્ષ છે મોહમ્મદ ગાલિબાફ, એમણે એક ટ્વીટ કર્યું છે. અને એ ટ્વીટમાં એમણે મજાકમાં વ્યંગાત્મક સ્વરમાં અમેરિકાને પૂછ્યું છે, અમેરિકી રાષ્ટ્રપ્રમુખને પૂછ્યું છે કે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ, તમને ખબર છે ને કે હોર્મુઝની ખાડી બંધ થયા બાદ જે બીજા નંબરનો રૂટ છે એ બીજા નંબરનો રૂટ એટલે કે સુએઝ કેનાલ જે છે એની પાસે રાતા સમુદ્રથી થઈને અરબી સમુદ્ર વાળો જે આખો માર્ગ છે સુએઝ કેનાલની પાસે, એ એક એવો રસ્તો છે કે જે જોર્ડનથી નીચેથી પસાર થાય છે, અને ત્યાંથી પણ સમુદ્રમાં વાહનોનું આવાગમન થઈ શકે, અને ત્યાંથી પણ ક્રૂડ ઓઇલનો જથ્થો જે છે પસાર થઈ શકે. એમણે ઈશારો કર્યો છે કે હોર્મુઝની ખાડીમાંથી દુનિયાનું 20% ક્રૂડ ઓઇલ પસાર થઈ રહ્યું છે. પણ તમને અંદાજ છે કે બાબ અલ માંડેલ, આ જે ખાડી જે છે જે યમનના કબજામાં છે, ને યમનના હુથી લડવૈયાઓ જે છે એ આ રૂટ બંધ કરી દેશે તો અમેરિકાની હાલત શું થશે, યુરોપના દેશોની હાલત શું થશે, મધ્ય પૂર્વના એશિયાના દેશોની હાલત શું થશે, અને જે ખાડીના દેશો કે જે અમેરિકાને સહકાર આપી રહ્યા છે એમના માટે જે એક ઓલ્ટરનેટિવ રસ્તો ખુલ્યો હતો એ રસ્તો બંધ થઈ જશે, તો આ દેશોની હાલત શું થશે એનો પણ જરા અંદાજ કાઢી લેજો. કારણ કે જો યુદ્ધ થશે તો ઈરાન પણ હવે અટકવાનું નથી. દરમિયાનમાં ડોનાલ્ડ ટ્રમ્પ એટલા બધા ઘિન્નાયેલા છે કે એમણે પોતાના લશ્કરી વડાની તો હકાલપટ્ટી કરી નાખી હતી. લશ્કરી વડા ઉપરાંત બીજા 2 સિનિયર મોસ્ટ અધિકારીઓ હતા, એમને પણ પાણીશું આપ્યું હતું, અને તાત્કાલિક અસરથી એમને લશ્કરમાંથી છુટ્ટી કરી હતી. અને છેલ્લા 6 મહિનામાં તમે જુઓ તો લગભગ 12 જેટલા ઉચ્ચ લશ્કરી અધિકારીઓ ત્યારે જ્યારે હું કહી રહ્યો છું ત્યારે જનરલ્સ અને એડમિરલ કક્ષાના નૌકાદળના વડા હોય કે લશ્કરના વડા હોય એ કક્ષાના અધિકારીઓ કે જે ડોનાલ્ડ ટ્રમ્પના જે વોર અથવા તો ડિફેન્સ સેક્રેટરી કહી શકાય પીટ હેક્સેટ, જેની સાથે બનતું નથી, ને મોટે ભાગના લોકો જે છે એ અશ્વેત અથવા તો મહિલા અધિકારીઓ છે,
એટલે એમની સામે રેશિયલ એલિગેશન્સ પણ થઈ રહ્યા છે. અલબત્ત એ કાળ વાત છે, પરંતુ આટલા લોકોને જો ડોનાલ્ડ ટ્રમ્પ હકાલપટ્ટી કરતા હોય ચાલુ યુદ્ધ દરમિયાન, તો એનો અર્થ એવો પણ એક સંકેત આપી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા અનુસાર આ યુદ્ધ ચાલી રહ્યું નથી અને એમની વ્યૂહરચના જે છે એ સ્વીકારવા માટે આ અધિકારીઓ સંમત નથી. સામા પક્ષે અધિકારીઓ એવું કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ તુક્કા લડાવી રહ્યા છે. એ તુક્કા પ્રમાણે ન હોર્મુઝની ખાડી પર કંટ્રોલ આવી શકશે, ન ખર્ગ આઇલેન્ડ પર કે બીજા કોઈ આઇલેન્ડ પર અમેરિકી લશ્કરી અધિકારીઓને ને જવાનોને ઉતારી શકાય તેમ નથી. કારણ કે જો આવું દુસ્સાહસ કરીશું તો કમસે કમ અમેરિકાના 28 થી 33% જેટલા જવાનો જે છે એ રહેસાઈ જાય, મૃત્યુ પામે, એમની બોડી બેગ્સ પાછી આવે એવી સ્થિતિ થશે. એટલે એ લોકોએ સ્પષ્ટપણે સલાહ આપી છે કે આ યુદ્ધ જે છે એને વકરાવા જેવું નથી, એસ્કેલેશન કરવા જેવું નથી. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ કદાચ અહમની લડાઈ લડી રહ્યા છે, અહંકારની લડાઈ લડી રહ્યા છે ને એટલે એમને એક તરફ પોતાના લશ્કરના ઉચ્ચ અધિકારીઓને તો પાણીશું આપી દીધું છે, પરંતુ આજે જે માહિતી આવી રહી છે અમેરિકાના બહુ જ પ્રતિષ્ઠિત અખબારોના અહેવાલોના આધારે હું તમને કહી રહ્યું છું કે એ પોતાની કેબિનેટમાં પણ વ્યાપક ફેરફાર કરવા જઈ રહ્યા છે. જો તમને યાદ હોય તો એપ્સ્ટીન ફાઇલ જે હેન્ડલ કરતા હતા, જેને કારણે ડોનાલ્ડ ટ્રમ્પની ઘણી બધી બદનામી થઈ હતી, એ એમના જે એટર્ની જનરલ પામ બોન્ડી, એમની ડોનાલ્ડ ટ્રમ્પે એક દિવસ પહેલાં હકાલપટ્ટી કરી હતી. ને ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે બર્થ રાઇટ્સનું જે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલતી હતી એમાં એમનું પરફોર્મન્સ બરાબર નહોતું. પરંતુ જોડો ક્યાં ડંખે છે એવું અમેરિકામાં બધા જાણે છે કે એપ્સ્ટીન ફાઇલ્સ આ મેડમ હેન્ડલ કરી રહ્યા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પ એમનાથી અત્યંત નારાજ હતા. ત્યારબાદ અમેરિકાની હોમલેન્ડ સિક્યુરિટી, એના વડા જે છે ક્રિસ્ટી નોએબ, એમની પણ ડોનાલ્ડ ટ્રમ્પે હકાલપટ્ટી કરી છે. હવે કોનો વારો આવશે? તો એવું કહેવાય છે કે નેશનલ ઇન્ટેલિજન્સના ડાયરેક્ટર તુલસી ગબાર્ડ, એમને કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ વિદાય આપશે અને એ કદાચ એકાદ સપ્તાહમાં જ આપશે. ત્યારબાદ એમના કોમર્સ સેક્રેટરી હોવાર્ડ લુટનિક, કે જે ટ્રેડ ડીલ કરતા હતા, ટ્રેડ અને ટેરિફ ડીલ કરતા હતા દુનિયાના બધા દેશો સાથે, અને એમને જે ટ્રેડ અને ટેરિફ ડીલમાં જે ભગા વાડ્યા એને કારણે સુપ્રીમ કોર્ટમાં જે નાલેસી ભર્યો પરાજય થયો અને લગભગ 16 લાખ કરોડનું જે રિફંડ ચૂકવવું પડ્યું, એ સજ્જનની પણ કોમર્સ સેક્રેટરી તરીકે એ હકાલપટ્ટી કરવાના મૂડમાં છે. અને મૂળ ભારતીય કુળના આકાશ પટેલ, કે જે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ચીફ છે, એમની પણ ડોનાલ્ડ ટ્રમ્પ હકાલપટ્ટી કરે એવી સંભાવના છે. એનો અર્થ એ કે ડોનાલ્ડ ટ્રમ્પ જેમ પોતાના લશ્કરથી નારાજ છે એમ પોતાના વહીવટી તંત્રથી પણ નારાજ હોય એવું દેખાઈ રહ્યું છે. ને આ ઘટનાક્રમ અત્યંત સૂચક છે કે ડોનાલ્ડ ટ્રમ્પે કદાચ આરપારની લડાઈ માટે કદાચ પોતાની કેબિનેટનું રિસફલિંગ પણ કર્યું છે અને લશ્કરનું પણ કર્યું છે. હવે છેલ્લા 24 કલાક દરમિયાનનું જે ઘટનાક્રમ તમે જોઈએ તો અમેરિકી લશ્કરી તજજ્ઞો જે છે એ અત્યારે અત્યંત આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ કે મેં તમને કહ્યું તેમ કે 2003 પછી પહેલી વખત આવી ઘટના બની છે કે અમેરિકી ફાઇટર જેટને દુશ્મન વિસ્તારમાં ઉડાવી દેવામાં આવ્યું હોય અને પાયલોટ જે છે એ એક પાયલોટને ભલે બચાવવામાં સફળ થયા, પણ બીજો પાયલોટ જે છે એ દુશ્મન છાવણીમાં છે. હવે આ દુશ્મન છાવણીમાં જો પાયલોટ જીવતો પકડાય તો આખી દુનિયામાં અમેરિકાનું નાક વઢાઈ જાય એમાં તો કોઈ જ બેમત નથી. તમને જો યાદ હોય તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે તંગદિલીવાળો માહોલ હતો અને આપણા એરફોર્સના એક સિનિયર ઓફિસર પાકિસ્તાનમાં પકડાઈ ગયા હતા, તો આખો દેશ જે છે ઉચાટમાં આવી ગયો હતો. તો અમેરિકાની પ્રજા તો આ મુદ્દે ભારત કરતાં પણ અતિશય સંવેદનશીલ છે. અને હું માનું છું ત્યાં સુધી કે એના કારણે અમેરિકાની પ્રતિષ્ઠા જે છે એની ધૂળધાની થઈ જશે. એટલું જ નહીં, લોકોને બીક છે કે ઈરાન જે છે એને આખી દુનિયામાં એની તસવીરો જારી કરશે, કદાચ એની પાસેથી ગુપ્ત માહિતી પણ પડાવશે અને પછી શક્ય છે કે એ મુદ્દે કદાચ સોદાબાજી પણ થાય. અને બીજું કે અમેરિકી લશ્કરી અધિકારીઓ, ખાસ કરીને તજજ્ઞો એવું માને છે કે F-15ને કદાચ તોડી પાડ્યું સમજી શકાય છે, અગાઉ F-35ને તોડી પાડ્યું, એના વિશે હજુ ઇન્ક્વાયરી ચાલી રહી છે. પરંતુ A-10 કે જે એમનું સૌથી લડાયક અને મજબૂત જેટ ફાઇટર મનાય છે, એની પર પણ જે રીતના મિસાઇલ દાગવામાં આવી, અલબત્ત એ સેફ ઉતરી તો ગયું પોતાના બેઝ કેમ્પમાં, પરંતુ ત્યારબાદ 2 લડાયક હેલિકોપ્ટર પર પણ હુમલો થયા. એનો અર્થ એ કે ક્યાંક ને ક્યાંક અમેરિકાની સામે
ઈરાને પોતાની ડિફેન્સ સિસ્ટમ જે છે એ મજબૂત બનાવી છે. અને એવું કહેવાય છે કે જ્યારે આ શોધખોળ ચાલતી હતી ત્યારે નીચેની પહાડી અને જે દુર્ગમ વિસ્તાર છે જ્યાં સર્ચ ઓપરેશન ચાલતું હતું ને અમેરિકી લશ્કરી હેલિકોપ્ટર જે છે નીચાણમાં ઉડી રહ્યા હતા, ત્યારે નજરે જોનાર સાક્ષીઓના નિવેદનો હું જોઈ રહ્યો હતો ટેલિવિઝન ચેનલ્સ પર તહેરાનની અને અમેરિકાની. એમાં લોકો કહેતા હતા કે ગામડાના લોકો જે છે એ પોતાના હાથમાં જે શસ્ત્રો આવે એ શસ્ત્રોથી અમેરિકી હેલિકોપ્ટર પર હુમલા કરતા હતા. દાખલા તરીકે તમને એવા દ્રશ્યો બતાવવામાં આવે કે મચાન પર બેઠેલા શિકારી પ્રાણીઓને દૂર કરવા માટે જે મચાન પર જે બંદૂક મૂકવામાં આવે છે, દેશી બંદૂકો, એનાથી ત્યાંના સ્થાનિક લોકો જે છે હેલિકોપ્ટર પર ધાઈ ફોડતા હતા. અલબત્ત બધાને ખબર છે કે એવી રીતના કંઈ નીચેથી બંદૂકથી છોડો કે કંઈ હેલિકોપ્ટર પડી જતું નથી. પરંતુ એક દ્રશ્યમાં તો પોલીસ જીપ જે છે એ હેલિકોપ્ટરની પાછળ ભાગી રહી હતી ને લશ્કરી અધિકારીઓ હુમલો કરી તો સમજી શકાય છે, પણ પોલીસના અધિકારીઓ, એક અધિકારી પોતાની પિસ્તોલથી ગોળી છોડી રહ્યા હતા, તો બીજા અધિકારીઓ જે છે એ પોતાની રાઇફલથી હેલિકોપ્ટર પર નિશાન સાધી રહ્યા હતા. પરંતુ જે જાણકારી મળી છે એવું છે કે રશિયન ઇન્ટેલિજન્સ એટલે કે રશિયન ગુપ્તચર માહિતી અને ચાઇનીઝ મદદને કારણે અમેરિકાના ફાઇટર જેટ વિમાનો તોડી પાડવામાં ઈરાનને સફળતા મળી છે. એક બીજી માહિતી એવી પણ છે કે માજિદ એર ડિફેન્સ સિસ્ટમ જે છે એ એવી વિકસાવી છે ઈરાને રશિયન ટેકનોલોજીની મદદથી, રશિયન મોડલની મદદથી, કે જે 75 કિલો વોરહેડ લઈ જઈ શકે એવી મિસાઇલ છે. અને એ મિસાઇલ રડારનો ઉપયોગ કર્યા વિના માત્ર 700 મીટરથી 8 કિલોમીટરના રેન્જમાં જો કોઈ ફાઇટર જેટ પ્લેન પસાર થતું હોય અને 6 કિલોમીટર જેટલી ઊંચાઈ પર હોય તો હીટ સિગ્નેચરથી અને ઇન્ફ્રારેડ ટેકનોલોજીથી એને આઈડેન્ટિફાઈ કરી અને એને તોડી પાડી શકે છે. આ જે કંઈ ટેકનોલોજી હોય તે, પરંતુ શુક્રવારના દિવસે એને અમેરિકાના જે આ ફાઇટર જેટ્સ પર હુમલા કર્યા, એમના બ્લેક હોક પર હુમલા કર્યા, એમના હેલિકોપ્ટર પર હુમલા કર્યા, એ અમેરિકા માટે બેડ ફ્રાઈડે પુરવાર થયો હતો. અને એટલા જ માટે હવે ચર્ચા ચાલી રહી છે કે જો ઈરાનની ભૂમિમાં અમેરિકી પાયલોટ પકડાય તો સંયુક્ત રાષ્ટ્ર સંઘથી માંડીને બધા એવું કહી રહ્યા છે કે જીનીવા કન્વેન્શન અનુસાર એ પાયલોટને તમારે સહી સલામત પાછો સોંપી દેવો જોઈએ. હવે ઈરાનની સરકારના પ્રવક્તા જે છે એ બહુ જ શાલીનતાથી એવું કહે છે કે હજી તો યુદ્ધ ચાલે છે, અમેરિકી લશ્કરનું અમે અહીં સ્વાગત કરીએ છીએ, હજારો યુદ્ધ કેદીઓને અમે બંદી બનાવવાના છે. અને અમારો ભૂતકાળનો ટ્રેક રેકોર્ડ એવું કહે છે કે બ્રિટન અને અમેરિકી સૈનિકોને ભૂતકાળમાં અમે જ્યારે બંદી બનાવ્યા હતા ત્યારે 30 દિવસ સુધી અમે એમની મહેમાન નવાજી કરી હતી. અને એ લોકોએ પોતાના માદરે વતન ગયા પછી જે નિવેદનો આપ્યા હતા એમાં એમણે કહ્યું હતું કે અમારી સાથે કોઈ જ અભદ્ર વ્યવહાર નહોતો થયો, કોઈ અઘટિત ઘટના નહોતી બની. એટલે અમારી પાસે તો કે મિસાઇલ અને ડ્રોનનો ભંડાર છે, અમે તો 6 મહિના 12 મહિના યુદ્ધ કરવા તૈયાર છીએ. પરંતુ ઈરાન જે છે ઇસ્લામિક કુરાનના કાયદામાં માને છે. મોહમ્મદ પૈગંબર સાહેબના જમાનામાં જે જંગની નીતિ હતી એ જંગની નીતિને, એ ઇન્સાફને અમે અનુસરીશું. અને અમેરિકાની ઇજ્જત દાવ પર લાગી હોય, બેઇજ્જતી થઈ હોય, એ કોઈ જ વસ્તુને અમે એમ કે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવ્યા સિવાય અમે લશ્કરની જે નીતિ નિયમો છે એ અનુસાર એ પાયલોટ સાથે વર્તીશું, એવું અમેરિકાના જે લશ્કરી અધિકારીઓ જે છે એમને એવો મેસેજ ઈરાની પ્રવક્તાઓએ આપ્યો છે. અલબત્ત હજુ સુધી એ પાયલોટ પકડાયો નથી, એટલે શું થશે ખબર નથી. પરંતુ આ યુદ્ધમાં એટલું ચોક્કસ કહી શકાય કે ઈરાને જ્યારે જે કંઈ કહ્યું એ કરી બતાવ્યું છે. દાખલા તરીકે અમેરિકાની 13 જેટલી લશ્કરી છાવણીઓ અને 5th ફ્લીટ પર એમને જે રીતના હુમલા કર્યા, અમેરિકાને ખાડીના યુદ્ધમાં માત્ર શસ્ત્રોની દ્રષ્ટિએ જોવા જઈએ તો $3 બિલિયન અધધ કહી શકાય એવી આ રકમ છે. $3 બિલિયન નુકસાન થયું છે. અમેરિકાના ઘણા બધા વિમાનો, અગાઉ જે 3 વિમાનો તૂટી પડ્યા F-15ના, એ કદાચ ફ્રેન્ડલી ફાઇટમાં તૂટી પડ્યા એવું અમેરિકાએ કહ્યું. પછી એક ફ્યુઅલ ફાઇટર તૂટી પડ્યું બોઈંગનું, એ કદાચ ક્રેશ થઈ ગયું એવી વાત કરી. પછી અવાકસથી માંડીને
ઘણા બધા લગભગ 6 જેટલા પ્લેન જે છે એ ખાડીના દેશોમાં તોડી પાડ્યા. એ ચોક્કસ એક માહિતીના આધારે તોડી પાડ્યા હતા. એવું કહેવાય છે કે રશિયન ઇન્ટેલિજન્સના કારણે તોડ્યું હતું, પરંતુ એ જે છે યુદ્ધમાં વપરાતા નહોતા અને છાવણી પર હુમલો કર્યો એ દરમિયાન ક્ષતિગ્રસ્ત થયા હતા. અને એટલે જ ડોનાલ્ડ ટ્રમ્પ એવું માને છે કે અમેરિકાએ પોતાનું લશ્કરી બજેટ જે છે વધારવું જોઈએ ને એમણે દરખાસ્ત મૂકી છે કે 1.5 ટ્રિલિયન, એટલે આમ જોવા જઈએ તો ભારતની કુલ ઇકોનોમી જે છે એ ઇકોનોમીની સાઇઝની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતીય ઇકોનોમી જો હું $3.6 ટ્રિલિયન આજની તારીખે આંકું, કારણ કે આપણો રૂપિયો ઘસાઈ ગયો છે, એ સંદર્ભમાં 3.6 ટ્રિલિયનની આપની ઇકોનોમીને ટાંકવું તો એની દ્રષ્ટિએ 1.5 ટ્રિલિયન બજેટની જે માંગણી ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર શસ્ત્રો માટે, ડિફેન્સ માટે કરી રહ્યા છે, લગભગ ભારતીય ઇકોનોમીના 40% થી 45% બજેટ જે છે એ ખર્ચવા માંગે છે. અલબત્ત આગામી 48 કલાકમાં શું થશે એ તો આપણે એટલી જ પ્રાર્થના કરીએ કે ઈરાને આજે એક એવો સંકેત આપ્યો છે. આ જ્યારે હું વિડીયો પૂરો કરી રહ્યો છું ત્યારે એ માહિતી આવી છે કે ઈરાને એક એવો સંકેત આપ્યો છે કે અમારા વિશે અમેરિકા અને અમેરિકી મીડિયા જે છે એ દુષ્પ્રચાર ફેલાવે છે. અમે શાંતિ મંત્રણા માટે ઇનકાર નથી કર્યો, પરંતુ અમારી શરતો જે છે એનું પાલન થવું જોઈએ એના માટે અમે આગ્રહી પણ છીએ. પાકિસ્તાન દ્વારા થતી મંત્રણાનો એમને પાછલા દરવાજે જે બંને પક્ષે જે આપલે થઈ રહ્યા છે માહિતી અને સંદેશાની આપલેનો એમને સ્વીકાર કર્યો અને એક તબક્કે એમને કહ્યું છે કે જો શાંતિ મંત્રણાની ગેરંટી મળતી હોય તો પાકિસ્તાન જવા માટે પણ ઈરાનના વિદેશ મંત્રી તૈયાર છે. એવું લાગી રહ્યું છે કે પાછલા બારને, જેને ટ્રેક ટુ ડિપ્લોમેસી કહી શકાય, એ ટ્રેક ટુ ડિપ્લોમેસી અનુસાર પાછલા બારને મંત્રણાની પણ વાત ચાલી રહી છે, પણ ડોનાલ્ડ ટ્રમ્પની આદત છે કે એક બાજુ ગાજર લટકાવે છે અને બીજી બાજુ લાકડી પણ બતાવે છે. આપણે ઈચ્છીએ કે કંઈક આનો શાંતિપૂર્ણ ઉકેલ આવે, અન્યથા ક્રૂડ ઓઇલના ભાવ ભડકે બળી રહ્યા છે. $109 થી $118 વચ્ચે જે રીતના ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે, જો આ યુદ્ધ લંબાશે તો $150 થી $200 સુધી ક્રૂડ ઓઇલના ભાવ જવાની સંભાવના નકારાતી નથી. અને જો એ થાય તો દુનિયાની અર્થવ્યવસ્થાને ભયંકર નુકસાન થશે. આપણે ઈચ્છીએ કે આ પરિસ્થિતિમાંથી આ પરિસ્થિતિનું નિવારણ થાય. મિત્રો, આગે આગે દેખો હોતા હૈ ક્યા. તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.